અનિલ કુમાર વિરજીભાઈ તળાવિયા, ગોંડલ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ. અમારા માતૃ સંસ્થા ઓલ ઇન્ડિયામાંથી ટોટલ અમારા 12.5 લાખ મેમ્બરોનો આહવાન છે. આજ વખતે અમારા માતૃ સંસ્થાએ અમને હુકમ કરેલ કે આપણે બંધ રાખવાનું છે, જેનું કારણ ઈ ફાર્મસીની અંદર ગેરકાયદેસર વેચાણ થાય છે તે એનું GSR 817E નોટિફિકેશન પાછું ખેંચવું એવી અમારી માગણી છે. તેમજ મોટી કોર્પોરેટ કંપનીઓ દ્વારા જે નીચા ભાવે સેલ કરીને અમારા માર્જિન કરતાં પણ નીચા ભાવે સેલ કરે છે, એના માટે નોટિફિકેશન GSR 220E 26/3/20નું પાછું ખેંચવા માટે, જે કોરોના કાળ વખતે કે હોમ ટુ હોમ ડિલિવરી માટે સરકારે ટેમ્પરરી આપેલું હતું, એ હજી સુધી પાછું ખેંચ્યું નથી. એના ઓઠા હેઠળ એ લોકો હજી દવાની સપ્લાય એની અંદર બધી જાતની ઊંઘની, નશાની બધી AI પ્રિસ્ક્રિપ્શન જનરેટ કરીને એ લોકો વેચાણ કરે છે. એમાં 125 મેમ્બર છીએ અમારા. સૌરાષ્ટ્ર કચ્છના થઈને 3500 અને ઓલ ગુજરાતના થઈને 35,000 અને ઓલ ઇન્ડિયાના 12,50,000. વૈકલ્પિકમાં અમે પબ્લિક હેરાન ન થાય તે માટે વૈકલ્પિકમાં અમે 3 મેડિકલ સ્ટોર તેમજ 2-3 હોસ્પિટલના મેડિકલ ખુલ્લા રાખેલ છે. સેન્ટ્રલ ટોકીજ પાસે રામ મેડિસિન્સ, કૈલાસબાગ રોડ ઉપર બજરંગ મેડિકલ સ્ટોર, કડિયા લાઇનમાં લાભ મેડિકલ સ્ટોર અને બસ સ્ટેન્ડ પાસે ઓમકાર મેડિકલ સ્ટોર. બસ આ ઓનલાઈન રહેવાનું વેચાણ બંધ કરે ગવર્મેન્ટ, અને પછી જે અમારી માતૃ સંસ્થામાંથી જે હુકમ આવશે એ પ્રમાણે વધશે. ન્યૂઝ અપડેટ્સ